સર એક મિનિટ સર. અરે બોલ બોલ. સર આપણે ટોપ ક્લુઝમાં જે ડિઝાઇન કરીએ છીએ એ તો બેસ્ટ જ છે, બટ સર એને ગ્રેટ કેમ બનાવી? જો કોઈ પણ ડિઝાઇનને ગ્રેટ બનાવવા માટે આપણે શું કરવું પડે કે સેલ્ફ ઇવેલ્યુએશન. જે લોકો ડિઝાઇન કરે છે આપણા ટીમ મેમ્બર, તો એમના માટે આપણે એક ટાસ્ક રાખી શકીએ. એમને શું કરવાનું કે એમની જે પણ ડિઝાઇન હોય, લાસ્ટ 3 મંથમાં જેટલી પણ ડિઝાઇન બનાવેલી હોય એમાંથી કોઈ પણ 2 ડિઝાઇન સિલેક્ટ કરવાની કે જે એમને લાગતું હોય કે આ બેસ્ટ છે. હવે એનાથી શું થશે કે જ્યારે એ બધી ડિઝાઇનો જોશે ત્યારે એ અલગ અલગ પેરામીટરમાં ચેક કરશે કે ભાઈ આ ડિઝાઇનનું એલિમેન્ટ સારું છે, અલાઇનમેન્ટ વ્યવસ્થિત છે, આમાં કલર કોમ્બિનેશન સારું છે. તો આ દરેક વસ્તુ એનું સેલ્ફ ઇવેલ્યુએશન થશે, જેનાથી જ્યારે એ નેક્સ્ટ ડિઝાઇન બનાવશે તો શું થશે કે એ બધા પેરામીટર ચેક કરશે અને પોતાને જ ખ્યાલ આવશે કે ભાઈ આ ડિઝાઇનમાં મેં આ મિસ્ટેક કરેલી છે એટલે આ સારી મને નથી લાગતી, અને આ ડિઝાઇન જે છે એ મને સારી શું કામ લાગે છે કે આમાં આટલા આટલા ફેક્ટરનું મેં ધ્યાન રાખેલું છે. તો જે આ 2 ડિઝાઇન સિલેક્ટ કરવાની મેથડ છે એ સેલ્ફ ઇવેલ્યુએશન માટેનું બેસ્ટ ટાસ્ક છે. તો દરેક ટીમ મેમ્બરને કહેજે કે પોતાની 2 ડિઝાઇન સિલેક્ટ કરે અને એમાં જે કયા પેરામીટર ને આધારે એ કહી શકે છે કે આ ડિઝાઇન બેસ્ટ છે એ પેરામીટર લખી લે. એકદમ સિમ્પલ ટેકનિક છે અને એ સેલ્ફ ઇવેલ્યુએશનમાં એને મદદ કરશે.